In last lecture, we have discussed about postulates of special relativity and assumption about space and time in special relativity. Now we are going to derive the special Lorentz transformation using Einstein's postulates. So now let's begin. So here we have S and S dash frames in standard configuration. The S dash is moving with constant speed v along x-axis in positive direction. તો અહીં આપણી પાસે S અને S dash બે ફ્રેમ છે. S dash છે એ v જેટલી કોન્સ્ટન્ટ સ્પીડ સાથે પોઝિટિવ x ડિરેક્શનમાં કોન્સ્ટન્ટ સ્પીડમાં મોશનમાં છે. તો આને આપણે સ્ટાન્ડર્ડ કન્ફિગ્યુરેશન કહેશું. Now we will assume the following. First, the origins O and O dash of S and S dash frames respectively coincide initially. That is, એનો મતલબ શું થશે કે at time t is equal to 0 is equal to t dash એ ઓરિજિન O અને O dash બે સેમ હશે. જ્યારે આ ટાઈમ 0 કન્સિડર કરશું આપણે ત્યારે S અને S dash ફ્રેમ છે એ અહીંયા જશે, એટલે ઓરિજિન O ઉપર જ O dash હશે અને જેમ ટાઈમ આગળ ફ્લો થશે એમ આ ફ્રેમ છે એ કોન્સ્ટન્ટ સ્પીડ v સાથે મોશન કરશે. પછી નેક્સ્ટ આપણું એઝમ્પશન છે the frames are in relative motion along x direction and the frames are in relative motion along x direction and hence x and x dash axes remain equal all the time. That is, x and x dash axes remain equal all the time. So our next assumption is throughout the motion OY and OY dash planes remain parallel and similarly OZ is parallel to O dash Z dash axis. That is, our axis OZ and O dash Z dash during all the time will stay parallel to each other and similarly for OY and O dash Y dash axis. જો આપણું S dash frame છે એ x ડિરેક્શનમાં મૂવ કરે છે એટલે જે OY એક્સિસ છે એ O dash Y dash એક્સિસને પેરેલલ રહેશે થ્રુ આઉટ ઓલ ધ ટાઈમ એન્ડ સિમિલરલી OZ અને O dash Z dash એક્સિસ પણ પેરેલલ રહેશે એકબીજાને. And the fourth assumption is origin O dash is moving along positive x-axis with constant speed v. Relative to origin O. Now we require to determine transformation x y z t to x dash y dash z dash t dash such that homogeneity and isotropity of physical space are preserved. હવે આપણે એક્સ વાય ઝેડથી એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ ટી ડેશનું ટ્રાન્સફોર્મેશન
ડિરાઈવ કરવાનું છે કે એના કેવું ડિરાઈવ કરવાનું છે કે જેના લીધે હોમોજિનિટી અને આઇસોટ્રોપી છે ફિઝિકલ સ્પેસની એ પ્રિઝર્વ થાય. તો આ ટ્રાન્સફોર્મેશન કેવું હશે કે જે R4 થી R4 વચ્ચેનું લિનિયર ટ્રાન્સફોર્મેશન હશે. This demands that the transformation R4 to R4 is a linear transformation. Let the transformation be given by, આપણે જે ટ્રાન્સફોર્મેશન ડિરાઈવ કરવાનું છે એ કેવું લિનિયર ટ્રાન્સફોર્મેશન હોવું જોઈએ. તો એ આપણે ટ્રાન્સફોર્મેશન છે એ આવી રીતે આપી શકાય છે. તો હવે આ મેટ્રિક્સ ફોર્મને કઈ રીતે લખી શકાય? આ મેટ્રિક્સ ફોર્મ પહેલાં તો શું બતાવશે કે એક્સ ડેશ વાય ડેશ ઝેડ ડેશ ટી ડેશ છે એ એક્સ વાય ઝેડ અને ટી સાથે આ મેટ્રિક્સ સાથે કનેક્ટ થાય એ રીતના રિલેશનમાં કનેક્ટેડ છે. કંઈક ટ્રાન્સફોર્મેશન છે એ કંઈક આવું છે. તો હવે આપણે શું કરવાનું છે કે આ બધા કોએફિશિયન્ટની વેલ્યુ જે છે આપણે ડિરાઈવ કરી લઈએ, ડિટરમાઇન કરી લઈએ એટલે આપણને આપણું ટ્રાન્સફોર્મેશન જે છે સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન એ મળી જશે. તો એના માટે પહેલાં આ ઇક્વેશન કઈ રીતે આપી શકાય? મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પ્રમાણે આપણને શું મળશે તો કે એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ આનું મલ્ટિપ્લિકેશન આ બધા વેરિયેબલ સાથે એટલે A11x પ્લસ A12y પ્લસ A13z પ્લસ A14t. સિમિલરલી વાય ડેશની વેલ્યુ કઈ રીતે આપી શકાશે? A21x પ્લસ A22y પ્લસ A23z પ્લસ A24t. ઝેડ ડેશની વેલ્યુ A31x પ્લસ A32y પ્લસ A33z પ્લસ A34t. અને ટી ડેશની વેલ્યુ A41x પ્લસ A42y પ્લસ A43z પ્લસ A44t. where A11, A12, A13, A14 up to A44 all the coefficients are to be determined using our assumptions and Einstein's postulates of special relativity. હવે આ બધા જે કોફિશિયન્ટ છે એની વેલ્યુ આપણે ડિટરમાઇન કરવાની. તો એના માટે શું યુઝ કરશું આપણે? આઇન્સ્ટાઈનના પોસ્ટ્યુલેટ જે છે બે એ અને આપણે જે ચાર અત્યારે એઝમ્પશન કર્યા એ એઝમ્પશનનો યુઝ કરીને આપણે આની વેલ્યુ ડિરાઈવ કરવાની છે. It is given that for all the time x and x dash axis coincide. બધા જ ટાઈમ મોશનના પૂરેપૂરા ટાઈમ દરમિયાન એક્સ એક્સિસ અને એક્સ ડેશ એક્સિસ છે એ એકબીજા ઉપર કોઇન્સાઇડ છે એટલે ટૂંકમાં બે સેમ જ રહે છે. તો એના ઉપરથી આપણને શું ખબર પડશે? સો વી ગેટ વાય ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 વિચ ઇમ્પ્લાઇઝ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. કે ઓલ ધ ટાઈમ જો એક્સ અને એક્સ ડેશ એક્સિસ સેમ રહેતી હશે તો ત્યારે આપણને કોઓર્ડિનેટ્સ છે વાયના કોઓર્ડિનેટ્સ અને વાય ડેશના કોઓર્ડિનેટ્સ 0 મળશે. તો ઝેડનું ઝેડ 0 મળશે તો ઝેડ ડેશ કોઓર્ડિનેટ્સ છે એ પણ 0 મળશે. તો એનો મતલબ શું થશે કે વાય ડેશ અને ઝેડ ડેશ કોઓર્ડિનેટ્સ જે છે એ ટાઈમ અને એક્સ એક્સિસ ઉપર ડિપેન્ડ કરશે નહીં. તો એના માટે આપણને શું મળશે? ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ A21 is equal to A24 is equal to A31 is equal to A34 is equal to 0. આ વાય ડેશ અને ઝેડ ડેશના કોઓર્ડિનેટ જે છે એની અંદર આપણી પાસે જે ચાર વેલ્યુ છે જેને આપણે ડિટરમાઇન કરવી છે એમાં એક્સ અને ટીના કોફિશિયન્ટ એટલે A21, A31, A24 અને A34 ચારેય છે એ આપણને 0 મળશે. શું કામ? તો કે વાય ડેશ અને ઝેડ ડેશના જે કોઓર્ડિનેટ્સ છે એ એક્સ એક્સિસ સેમ રહેવાના કારણે આખા ટાઈમ ડ્યુરેશનમાં આ બધાની વેલ્યુ આપણને 0 મળશે કેમ કે એના ઉપર ડિપેન્ડ કરતા નથી. તો હવે આપણે આ ઇક્વેશનને કઈ રીતે લખી શકાશે? તો ફ્રોમ ઇક્વેશન 1 વી ગેટ y dash is equal to A22y
plus a23z અને z dash is equal to a32y પ્લસ a33z. આ ચારેય વેલ્યુ 0 થાય એટલે આપણને ઇક્વેશનમાં જે છે એ હવે આ ચાર જ વેલ્યુ ડિટરમાઇન કરવાની બચશે. ફર્ધર, ડ્યુ ટુ મોશન અલોંગ x direction, xy plane coincide with x dash y dash plane. આપણી જે મોશન છે એ એક્સ એક્સિસની ડિરેક્શનમાં છે એટલે એના લીધે એક્સ વાય પ્લેન અને એક્સ ડેશ વાય ડેશ પ્લેન છે એ કોઇન્સાઇડ થશે. અને સિમિલરલી એક્સ ઝેડ પ્લેન જે છે એ કોની સાથે કોઇન્સાઇડ થશે? એક્સ ડેશ ઝેડ ડેશ પ્લેન સાથે. સિમિલરલી વાય ઝેડ પ્લેન છે એ પેરેલલ રહેશે કોને? તો કે વાય ડેશ ઝેડ ડેશ પ્લેનને. હવે આને આપણે ફિગરમાં જોઈ. તો અહીંયા આપણી પાસે છે જો એસ ફ્રેમ અને એસ ડેશના ઓરિજિન ઓ અને ઓ ડેશ આપેલા છે. હવે આપણે શું કીધું કે એક્સ વાય પ્લેન જે છે એ કોઇન્સાઇડ કરશે કોની સાથે? તો કે એક્સ ડેશ વાય ડેશ પ્લેનની સાથે. એટલે આ જે મોશન, આ ફ્રેમનું મોશન જે એક્સ ડિરેક્શનમાં જાય છે ત્યારે આ એક્સ વાય પ્લેન અને એક્સ ડેશ વાય ડેશ પ્લેન છે બે એકબીજાને કોઇન્સાઇડ થશે. સિમિલરલી અહીંયા પણ થશે આપણી પાસે એક્સ ઝેડ પ્લેન અને એક્સ ડેશ ઝેડ ડેશ પ્લેન છે એ પણ બે સેમ થઈ જશે એટલે બે એકબીજાને કોઇન્સાઇડ કરશે. અને જ્યારે આ વાય ઝેડ પ્લેન છે આ જે બેને છે બે પ્લેનને પરપેન્ડિક્યુલર છે એ વાય ઝેડ પ્લેન અને સિમિલરલી વાય ડેશ ઝેડ ડેશ પ્લેન આ બે બંને જે પ્લેન છે બે પેરેલર એ એકબીજાને પેરેલલ રહેશે ડ્યુરિંગ ઓલ ધ મોશન. તો હવે એક્સ વાય પ્લેન અને એક્સ ડેશ વાય ડેશ પ્લેન છે એકબીજાને કોઇન્સાઇડ કરશે તો એના ઉપરથી આપણને શું મળશે? ઝેડ કોઓર્ડિનેટ છે એ 0 મળશે. તો ઝેડ 0 મળશે તો એનો મતલબ આપણને ઝેડ ડેશ કોઓર્ડિનેટ પણ 0 મળશે. અને સિમિલરલી જ્યારે એક્સ ઝેડ પ્લેન અને એક્સ ડેશ ઝેડ ડેશ પ્લેન એકબીજાને કોઇન્સાઇડ કરશે ત્યારે આપણને વાય કોઓર્ડિનેટ 0 મળશે. તો એના ઉપરથી વાય ડેશ કોઓર્ડિનેટ છે એ પણ 0 મળશે. એટલે એનો મતલબ શું કે જો એક્સ વાય પ્લેન છે એની અંદર જ્યારે મોશનમાં હશે ત્યારે કોઓર્ડિનેટ જે છે પોઈન્ટનો એ ઝેડ એક્સિસ ઉપર આપણને ઓલવેઝ 0 મળશે અને એક્સ ઝેડ પ્લેનમાં આપણને વાય કોઓર્ડિનેટ 0 મળશે. તો એના ઉપરથી આપણે શું કહી શકાય કે આપણે જે ઇક્વેશન 2 છે y dash is equal to a22y plus a23z અને z dash is equal to a32y plus a33z એની અંદર આપણને y ડેશનો જે કોઓર્ડિનેટ છે એ z એક્સિસ ઉપર ડિપેન્ડ નહીં કરે અને z એક્સિસનો કોઓર્ડિનેટ છે એ y એક્સિસ ઉપર ડિપેન્ડ નહીં કરે. તો એના ઉપરથી આપણને a23 અને a32 ની વેલ્યુ 0 મળશે. Therefore, from equation 2 we get a23 is equal to 0 and a32 is equal to therefore 0. તો હવે આપણે આ બંને વેલ્યુ ઇક્વેશન 2 માં મૂકશું તો આપણને શું મળશે? Substituting above values in equation 2 we get y dash is equal to a22y and z dash is equal to a33z. આને આપણે ઇક્વેશન 3 નામ આપીએ. તો હવે a22 ની વેલ્યુ ડિટરમાઇન કરવા માટે આપણે શું કરશું? તો કે to determine a22 we place a rod of unit length along y-axis. The end points of the rod in S frame will be 0, 0, 0 and 0, 1, 0 and the coordinates
of endpoint in S dash frame will be 0, 0, 0 and 0A220. તો હવે આપણે A22 ની વેલ્યુ ડિટરમાઇન કરવી છે. તો એના માટે આપણે યુનિટ લેન્થ એટલે એક યુનિટ લેન્થ 1 મીટરનો રોડ લીધો છે અને એને પ્લેસ કર્યો છે ક્યાં? તો કે વાય એક્સિસ ઉપર. એટલે વાય એક્સિસ ઉપર આપણે પ્લેસ કરશું તો આપણને શું મળશે એના એન્ડ પોઈન્ટ એસ ફ્રેમમાં? તો કે 0, 0, 0 અને એન્ડ પોઈન્ટ બીજો છે એ શું મળશે? 0, 1, 0, કેમ કે એની લેન્થ કેટલી છે? 1, અને એને વાય એક્સિસ ઉપર પ્લેસ કર્યો છે એટલે એના એક્સ અને ઝેડ કોઓર્ડિનેટ 0 મળશે. અને એસ ડેશ ફ્રેમમાં એના કોઓર્ડિનેટ શું થશે? તો કે 0, 0, 0 અને 0A220. તો આનો મતલબ શું થશે કે એસ ડેશ ફ્રેમ છે એની અંદર આપણે જે યુનિટ લેન્થનો રોડ મૂક્યો છે એની લેન્થ કેટલી થાય? A22. That is the length of the road according to S dash frame is A22 by Einstein first postulate. આઇન્સ્ટાઈનનો પહેલા પોસ્ટ્યુલેટ જે આપણને શું કહે છે કે ટુ ફ્રેમ્સ આર ઇક્વિવેલન્ટ, હેન્સ ધ લેન્થ ઓફ ધ રોડ શુડ અપિયર ટુ બી ઇક્વલ. આપણને પેલો પોસ્ટ્યુલેટ શું કહે છે કે બે ફ્રેમ છે એ ઇક્વિવેલન્ટ છે. એટલે એનો મતલબ શું થશે કે લેન્થ ઓફ ધ રોડ છે એ શુડ બી ઇક્વલ, કે એક ઇક્વલ રહેવી જોઈએ. તો એના ઉપરથી આપણને શું મળશે? A22 ની વેલ્યુ કેટલી મળશે? યુનિટ લેન્થ એટલે કે 1 મળશે. બાય આઇન્સ્ટાઇન્સ first postulate, A22 is equal to 1. And similarly, by placing a rod along z-axis, it can be shown that A33 is equal to 1. આજે આપણે રોડ યુનિટ લેન્થની લઈ અને એને વાય એક્સિસ ઉપર પ્લેસ કરી એવી રીતે આપણે ઝેડ એક્સિસ ઉપર પ્લેસ કરીએ તો આપણને સિમિલરલી એના એન્ડ પોઈન્ટ શું મળશે? એસ ફ્રેમની અંદર 0, 0, 0 અને 0, 0, 1 અને એસ ડેશ ફ્રેમમાં 0, 0, 0, 0, 0, A33. તો આનો મતલબ શું થાય કે ધ લેન્થ ઓફ રોડ એકોર્ડિંગ ટુ એસ ડેશ ફ્રેમ ઇઝ A33. તો ફરી પાછું આપણે આઇન્સ્ટાઈનનો પોસ્ટ્યુલેટ યુઝ કરીએ તો આપણને A33 ની વેલ્યુ કેટલી મળશે? 1 મળશે. તો એના ઉપરથી આપણે શું મળશે? A33 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ બધી વેલ્યુ છે એને આપણે ઇક્વેશન 3 ની અંદર પુટ કરી દઈએ તો આપણને શું મળશે? y dash is equal to y and z dash is equal to z. Thus, the transformation in equation 1 reduces to x dash is equal to a11x plus a12y plus a13z plus a14t. Y dash is equal to y, z dash is equal to z, and t dash is equal to a41x plus a42y plus a43z plus a44t. By the isotropy of S and S dash, we require to have A12 is equal to A13 is equal to A42 is equal to A43 is equal to 0. આઇસોટ્રોપી પ્રિઝર્વ થાય એ રીતે આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એ ડિરાઈવ કરવાનું છે. તો એસ અને એસ ડેશ બંનેની આઇસોટ્રોપી છે એ આપણને શું રિડ્યુસ કરશે? આપણને એ શું બતાવશે કે એના માટે આપણે A12, 13, A42 અને A43 ચારેયની વેલ્યુ છે એ 0 થવી જોઈએ, કે એક્સ ડેશ કોઓર્ડિનેટ છે એ વાય અને ઝેડ ઉપર ડિપેન્ડ કરવો ના જોઈએ. અને સિમિલરલી ટાઈમનો કોઓર્ડિનેટ છે એ પણ વાય અને ઝેડ એક્સિસ ઉપર
વાય ઝેડ કોર્ડિનેટ ઉપર છે એ ડિપેન્ડ કરવો ના જોઈએ. તો એના ઉપરથી હવે એક્સ ડેશ અને ટી ડેશના કોર્ડિનેટને આપણે કઈ રીતે લખી શકીએ? A11x પ્લસ A14t અને ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ A41x પ્લસ A44t. From equation 5, it is clear that since the motion is along x-axis, there is no contribution of y and z-axis on the transformation of time. Now, further at time t is equal to t dash is equal to 0, two origin coincide. But at later time t, coordinates of O dash in S will be x is equal to vt and y and z coordinate will be 0. While its coordinate in S dash frame are x dash is equal to 0, y dash is equal to 0, z dash is equal to 0. And using this, we get at time t is equal to 0 is equal to t dash, s and s dash na origin છે o અને o dash coincide. Two origins but at later time t coordinate of o dash in frame S will be x is equal to vt, y is equal to z is equal to 0, and while its coordinates in s dash frame ટાઈમના કોર્ડિનેટની આપણે વાત કરીએ છીએ કે એસ ડેશ ફ્રેમમાં શું મળશે આપણને? x dash is equal to 0, y dash is equal to 0 and z dash is equal to 0. સિન્સ આપણી મોશન છે એક્સ ડિરેક્શનમાં જાય છે ટાઈમ ટી સાથે, તો ટાઈમ 0 હશે ત્યારે બંને કોર્ડિનેટ કેવા હશે? સેમ હશે. તો ત્યારે આપણને 0 0 0 જ મળશે એના કોર્ડિનેટ્સ. પણ જેવું ટાઈમ ટી આગળ વધે છે એટલે લેટર એટ ટાઈમ ટી ધ કોર્ડિનેટ ઓફ ઓ ડેશ શું મળશે આપણને? એક્સ ઉપર મોશન છે એટલે ઈ વી ઇન્ટુ ટી જેટલા મોશનમાં આવશે, એટલે એના કોર્ડિનેટ આપણને મળશે વી ઇન્ટુ ટી, અને વાય અને ઝેડના કોર્ડિનેટ 0 મળશે કેમ કે આપણી મોશન છે એ એક્સ એક્સિસ ઉપર જાય છે. અને સેમ એ જ ટાઈમ ઉપર આપણને એસ ડેશમાં એના કોર્ડિનેટ શું મળશે? ઓરિજિનના 0 0 0. Now using these values in equation 5, we get x dash is equal to 0, એટલે અહીંયા 0, x into a11 એટલે a11 અને x ની વેલ્યુ આપણને મળશે v into t plus a14t, which implies that આના ઉપરથી આપણને શું મળશે? તો કે આપણામાંથી ટાઈમને કોમન લઈ લે તો આપણને શું મળશે? a11 into v plus a14 into time t is equal to 0 for all the time. ટાઈમની વેલ્યુ ગમે રહેશે આપણને આવી રીતે મળશે. તો ટાઈમ છે એ 0 નથી કેમ કે અહીંયા આપણે જોઈ લીધું કે ટાઈમ આગળ ફ્લો થાય છે. તો એટ ટાઈમ નોટ ઇક્વલ ટુ 0 આપણને શું મળશે? a11v plus a14 is equal to 0 because t is not equal to 0. આપણે લેટર ટાઈમની વાત કરી છે ત્યારે જ આપણને એક્સનો કોર્ડિનેટ vt મળ્યો છે એટલે. તો આના ઉપરથી આપણને v ની વેલ્યુ કેટલી મળશે? v is equal to minus a14 upon a11, અને આપણે ઇક્વેશન નંબર 6 કહી દઈએ. હવે ફ્રોમ ઇક્વેશન 5 we get x dash is equal to a11x plus a14t. હવે આમાંથી આપણે a11 કોમન લઈ લે તો આપણને શું મળશે? a11 ઇન્ટુ x પ્લસ a14 અપોન a11 ઇન્ટુ t. તો આને કઈ રીતે લખી શકાય? a11 x પ્લસ માઇનસ v ઇન્ટુ ટી. અહીંયાથી આપણને v ની વેલ્યુ મળે છે -f14 અપોન a11, બરાબર.
તો આપણને એક્સ ડેશની વેલ્યુ કેટલી મળી? એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ a11 x માઇનસ વીટી, અને ઓલરેડી વી હેવ વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય, ઝેડ ડેશ ઇક્વલ ટુ ઝેડ, અને ટી ડેશની વેલ્યુ છે એ આપણી પાસે કેટલી છે? a41x પ્લસ a44t. હવે આને આપણે ઇક્વેશન નંબર આપી દઈએ 7. હવે આપણે શું કરવાનું છે? આ વેલ્યુ આટલી જ ડિટરમાઇન કરવાની છે. તો હવે ફ્રોમ ઇક્વેશન 7 it is clear that we require to determine only 3 coefficients, a11, a41 and a44. So for these, what we will do? From origin 0, our origin O, from origin O, a light ray or a light signal is emitted at time t is equal to 0 along x-axis. આપણે O origin છે ત્યાંથી time t ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એક લાઇટ રે એમિટ કરીએ છીએ એક્સ એક્સિસની ડાયરેક્શનમાં. તો આપણને શું મળશે? ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. ત્યારે કેમ? તો કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 છે. બે જ્યારે ઓરિજિન કોઇન્સાઇડ કરશે ટાઈમ ટી એ, ત્યારે આપણને કોઓર્ડિનેટ શું મળશે? ટી અને ટી ડેશ બને 0. નાવ ઇન ટાઈમ ટી, જેવું ટાઈમ આગળ જશે એવી રીતે શું મળશે આપણને? એના એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ટી, કેમ કે લાઇટની સ્પીડ કેટલી છે? સી, અને આપણને એનું કોઓર્ડિનેટ શું મળશે? એક્સનો સી ટી અકોર્ડિંગ ટુ એસ ફ્રેમ. એસ ફ્રેમ પ્રમાણે સિગ્નલ છે એ ટાઈમ ટી હારે આગળ વધશે ત્યારે આપણને એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ટી મળશે. બરાબર? સો વી ગેટ એટ ટાઈમ ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ટી અકોર્ડિંગ ટુ એસ ફ્રેમ. And the distance traveled by that same light ray x dash, એટલે x dash માંથી આપણને શું મળશે? x dash is equal to c into t dash, કેમ કે આપણે આઇન્સ્ટાઈનનો સેકન્ડ પોસ્ટ્યુલેટ છે રિલેટિવિટીનો, એના ઉપરથીને શું મળે છે કે લાઇટ જે છે એ હેઝ નો ઇફેક્ટ ઓન સ્પીડ ઓફ ઓર ઓબ્ઝર્વર, કે લાઇટના રે ઉપર, એની સ્પીડ ઉપર ઓબ્ઝર્વર કે પછી એના ઓરિજિન કોઈ પણ વસ્તુ છે ઇફેક્ટ કરતું નથી. તો આપણને ટાઈમનો કોન્સ્ટન્ટ જે છે, એટલે સ્પીડ જે છે એ સેમ મળશે. તો આપણને એક્સ ડેશના કોઓર્ડિનેટ એસ ડેશ ફ્રેમમાં શું મળશે? સી ઇન્ટુ ટી ડેશ. thus we have x is equal to ct and x dash is equal to ct dash. આપણે બે બાજુ સ્ક્વેરિંગ કરીએ તો આપણને શું મળશે? x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર ટી સ્ક્વેર and x dash square is equal to c square t dash square. તો આને આપણે આવી રીતે સિમ્પ્લિફાઈ કરી શકાય. x square minus c square t square is equal to 0, and similarly x dash square minus c square t dash square is equal to 0. તો આના ઉપરથી આપણને શું મળશે? x square minus c square t square is equal to x dash square minus c square t dash. માઇનસ મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળશે? c square t square minus x square is equal to c square t dash square minus x dash square. તો હવે આપણી પાસે કઈ વેલ્યુ છે? તો કે ટી ડેશની અને એક્સ ડેશની. તો આ બધી વેલ્યુ આપણે અહીંયા પુટ કરશું તો આપણને સી સ્ક્વેર ટી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરની વેલ્યુ કેટલી મળશે? સી સ્ક્વેર એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રહેશે, અને ટી ડેશ સ્ક્વેરની વેલ્યુ અહીંયાથી આપણને શું મળશે? a41x પ્લસ a44t હોલ સ્ક્વેર માઇનસ a11 સ્ક્વેર માઇનસ એક્સ ડેશનો સ્ક્વેર, એટલે a11 સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર x minus vt whole square. તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને શું મળશે? c square into a41 square x square plus 2a41 a44 t plus a44 square t square minus a11 square into x square minus 2x vt plus v square t square. આ ટર્મ્સનું આપણે મલ્ટિપ્લિકેશન કરી અને એમાંથી સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને મળશે સી સ્ક્વેર ટી સ્ક્વેર ઇન્ટુ a44 સ્ક્વેર માઇનસ a11 સ્ક્વેર
into v square upon c square plus 2c square into a44 a41 plus a11 square into v upon c square into xt minus x square into a11 square minus a41 square c square. તો અહીંયા આપણી પાસે સી સ્ક્વેર ટી સ્ક્વેર અને એક્સ સ્ક્વેર છે અને આ બાજુ આપણને આનું સિમ્પ્લિફાઈ કરી અને એમાંથી આપણે સી સ્ક્વેર અહીંયા આપણે 2c સ્ક્વેર એક્સટી અને અહીંયા એક્સ સ્ક્વેર કોમન કાઢ્યા. તો હવે આપણે ઇક્વલ ટુની બંને બાજુ આપણી પાસે સેમ વેરિયેબલ્સ છે તો આપણે એના જે કોફિશિયન્ટ્સ છે ને કમ્પેર કરશું. તો આપણે કમ્પેર કરી અને શું મળશે, a44 સ્ક્વેર માઇનસ a11 સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. કેમ કે અહીંયા સી સ્ક્વેર ટી સ્ક્વેરનો કોફિશિયન્ટ છે 1 અને અહીંયા સી સ્ક્વેર ટી સ્ક્વેરનો કોફિશિયન્ટ છે a44 સ્ક્વેર માઇનસ a11 સ્ક્વેર વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. પછી અહીંયા આપણી પાસે એક્સ સ્ક્વેર છે અને અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર, અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર. તો આનો કોફિશિયન્ટ 1 છે જ્યારે આનો કોફિશિયન્ટ છે a11 સ્ક્વેર માઇનસ a41 સ્ક્વેર સી સ્ક્વેર. તો આની વેલ્યુ કેટલી મળશે આપણને 1 અને અહીંયા 2c સ્ક્વેર એક્સટી કોફિશિયન્ટ વેરિયેબલ છે જ નહીં. તો આનું આપણને વેલ્યુ કેટલી મળશે 0. a44 a41 પ્લસ a11 સ્ક્વેર વી અપોન સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે 3 ઇક્વેશનની સિસ્ટમ મળે છે આપણે આને ઇક્વેશન નંબર 8 નામ આપીએ આ 3 ઇક્વેશનની સિસ્ટમને. અને આ ઇક્વેશનને સોલ્વ કરીને આપણને મળશે ઇક્વેશન 8માં આપણી પાસે જે સિસ્ટમ છે એના અનનોન્સ કેટલા છે a11 a41 અને a44. તો એની માટે આપણે સોલ્વ કરીએ આ સિસ્ટમને તો આપણને શું મળશે તો કે a11 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર, a44 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર અને a41ની વેલ્યુ મળશે માઇનસ વી અપોન સી સ્ક્વેર અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. હવે આ બધી વેલ્યુ છે એ આપણે અહીંયા ઇક્વેશન 7માં મૂકશું તો આપણને શું મળશે, યુઝિંગ ધીઝ વેલ્યુઝ ઇન ઇક્વેશન 7 વી ગેટ x dash is equal to x minus vt into a11 એટલે અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર અને y dash is equal to y છે, z dash is equal to z છે, એમાં કંઈ ચેન્જ નથી અને t dash ના કોઓર્ડિનેટ છે a14x એટલે a14 એટલે માઇનસ વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર પ્લસ a44t એટલે t ઇન્ટુ t ઇન્ટુ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર. તો આમાંથી આપણે અંડર રૂટ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર કોમન લઈએ તો ઉપર આપણને શું મળશે t માઇનસ વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ એક્સ. તો આ જે વેલ્યુ છે એ આપણને શું બતાવે છે ટ્રાન્સફોર્મેશન, કયું સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન. તો સ્પેશિયલ લોરેન્સ ટ્રાન્સફોર્મેશન પ્રમાણે આપણને કોઓર્ડિનેટ કઈ રીતે મળશે, એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વીટી અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર, વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ વાય, ઝેડ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઝેડ અને ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી અપોન સી સ્ક્વેર ઇન્ટુ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર.